નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. ભારતને બંધારણને લગતા મહત્ત્વના વન લાઇનર પ્રશ્નો જોઈશું, જે આજનું પાર્ટ નંબર 1 છે, જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. ફર્સ્ટ ક્વેશ્ચન: ભારતની બંધારણ સભા કઈ યોજના નીચે ઘડવાની શરૂઆત થઈ હતી? કેબિનેટ મિશન યોજના અંતર્ગત. બંધારણ સભા ઘડવાની શરૂઆત ક્યારે થઈ હતી? ડિસેમ્બર 9, 1946ના રોજ. બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? ડૉક્ટર આંબેડકર. બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂર્ણ થયું? 26 નવેમ્બર 1949ના રોજ. બંધારણ પૂરું કરતાં કેટલો સમય લાગ્યો હતો? 2 વર્ષ, 11 માસ અને 18 દિવસનો સમય લાગ્યો હતો. બંધારણમાં કેટલા પરિશિષ્ટ છે? ટોટલ 12 પરિશિષ્ટ છે. બંધારણ વિશે સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? NN રોયને. ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું? ડૉક્ટર જવાહરલાલ નહેરુ. અને હા મિત્રો, જો આની PDF પણ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલે લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર ટેલિગ્રામની ચેનલ ઉપર આની PDF પણ મૂકી દેવામાં આવશે. આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? USA. નીતિદર્શક સિદ્ધાંતોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? આયર્લેન્ડ. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ કલમ નીચે લાદી શકાય? 356. રાષ્ટ્રપતિ કઈ કલમ નીચે રાજ્યમાં સરકાર બરતરફ કરી શકે? 356 અંતર્ગત. માર્ગદર્શક સિદ્ધાંતોનો બંધારણના કયા ભાગમાં છે? પાર્ટ 4માં. બંધારણમાં મૂળભૂત અધિકાર કયા ભાગમાં છે? પાર્ટ 3માં. મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણનો વિચાર છે? USA. કટોકટીમાં મૂળભૂત અધિકાર કઈ કલમ નીચે મોકૂફ રાખી શકાય છે? ક 359 અંતર્ગત. મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધેલો છે? રશિયા. નાણાકીય કટોકટી કઈ કલમ નીચે દાખલ કરાય છે? કલમ 360 અંતર્ગત. લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય છે? 2. રાષ્ટ્રપતિ દ્વારા નિમાતા 2 સભ્યો કઈ જાતિના છે? એંગ્લો ઇન્ડિયન. સંસદના ઉપલા ગૃહને શું કહેવાય છે? રાજ્યસભા. સંસદના નીચલા ગૃહને શું કહેવાય છે? લોકસભા. રાજ્યસભા કેટલા સભ્યોની બનેલી હોય છે? 250. રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? 6 વર્ષની હોય છે. રાજ્યસભામાં કેટલા સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થતા હોય છે. લોકસભાની બેઠક માટે કુલ સભ્યના કેટલા સભ્યો કોરમ માટે હાજર હોવા જોઈએ? 1/10. લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂક કોણ કરે છે? સ્પીકર. બિઝનેસ એડવાઇઝરી સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 15. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. રાજ્યપાલની નિમણૂક કેટલા વર્ષ માટે કરવામાં આવે છે? 5 વર્ષ. રાજ્યપાલ બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? 35 વર્ષ. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ વિશેની કલમો બંધારણના કયા પરિશિષ્ટમાં છે? 12માં. રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે? રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. વિધાન પરિષદ કઈ કલમ નીચે સ્થપાય છે? કલમ 168 અંતર્ગત. રાજ્યના ઉપલા ગૃહને શું કહેવાય? વિધાન પરિષદ. રાજ્યના નીચલા ગૃહને શું કહેવાય? વિધાનસભા. લોકસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? 25 વર્ષ. રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? 30 વર્ષ. વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? 25 વર્ષ. વિધાન પરિષદ સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? 30 વર્ષ. બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? 22. બંધારણની માન્ય ભાષાઓની યાદી કયા પરિશિષ્ટમાં છે? 8માં. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી કયા પરિશિષ્ટમાં છે? પ્રથમ. ભારતના રાષ્ટ્રચિહ્નમાં અશોક ચક્રમાં કેટલા આરા હોય છે? 24. રાષ્ટ્રચિહ્નમાં કેટલા સિંહો હોય છે? 4. રાષ્ટ્રચિહ્નમાં કયા 2 પશુઓ જોવા મળે છે? આખલો જમણી બાજુ અને ઘોડો ડાબી બાજુ.
બંધારણનો અમલ કઈ તારીખથી થયો હતો? 26 જાન્યુઆરી 1950. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા રંગ છે? 3. રાષ્ટ્રીય ધ્વજમાં કયા 3 કલર હોય છે? કેસરી, સફેદ અને લીલો. આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ કેટલું છે? 3:2, એટલે 3 લંબાઈ 2 પહોળાઈ. આપણા દેશનું રાષ્ટ્રગાન કયું છે? જન ગણ મન. જન ગણ મન રાષ્ટ્રગાન કોણે રચ્યું છે? રવિન્દ્રનાથ ટાગોર. રાષ્ટ્રગાનનો સ્વીકાર ક્યારે થયો હતો? 24 જાન્યુઆરી 1950ના રોજ. જન ગણ મન રાષ્ટ્રગાન કેટલા પદનું છે? 5. જન ગણ મન રાષ્ટ્રગાનનું કયું પદ આપણે સ્વીકાર્યું છે? પ્રથમ. આપણું રાષ્ટ્રગીત કયું છે? વંદે માતરમ. વંદે માતરમના રચયિતા કોણ છે? બંકિમચંદ્ર ચેટર્જી. વંદે માતરમ કયા પુસ્તકમાંથી લેવાયું છે? આનંદ મઠ. સૌપ્રથમવાર વંદે માતરમ ક્યારે ગવાયું હતું? 1886ના રોજ. કાનૂન બદલવાની સત્તા કોને છે? સંસદને. સંસદમાં ખરડો રજૂ કરતા પહેલાં કોની મંજૂરી લેવી પડે છે? સ્પીકરની. અનુસૂચિત જાતિ કે જનજાતિની યાદીમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા કોને છે? સંસદની. વટહુકમ બહાર પાડવાની સત્તા કોને છે? રાષ્ટ્રપતિની. બંધારણ સભાના કુલ સભ્યો કેટલા હતા? 389. ભારતની સંસદની પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? બ્રિટન. સમવાયી તંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવાયેલ છે? કેનેડા. બંધારણમાં મૂળભૂત અધિકારોની કલમ કઈ છે? કલમ 12 થી 35. ભારતમાં મતદાન કરવાનો અધિકાર કેટલા વર્ષે પ્રાપ્ત થાય છે? 18 વર્ષે. બંધારણના કયા સુધારા દ્વારા મતદારની વય 18 વર્ષની કરવામાં આવી છે? 61માં. રાષ્ટ્રપતિને રાજ્યસભામાં કેટલા સભ્યો નિમણૂક કરવાની સત્તા છે? 12. અને લોકસભામાં 2. લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? 26. ગુજરાતનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કેટલી બેઠકોનું છે? 11. ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી છે? 182. કઈ કલમ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય છે? કલમ 368 દ્વારા. બંધારણનો પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો? 1951માં. બંધારણના કેટલામાં સુધારા દ્વારા બંધારણમાં નાનું બંધારણ ઉમેરાયું તેમ ગણાય છે? 42માં સુધારા દ્વારા. કયું રાજ્ય લોકસભાની વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે? ઉત્તર પ્રદેશ. આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ. આપણું રાષ્ટ્રીય સૂત્ર કયું છે? સત્યમેવ જયતે. આપણી રાષ્ટ્રીય ભાષા કઈ છે? હિન્દી. સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવાયું છે? મુંડક. ભારતીય બંધારણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ડૉક્ટર આંબેડકરને. સમાજવાદી બિનસાંપ્રદાયિક શબ્દો બંધારણમાં કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવે છે? 42માં. ભારતનો કયો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવે છે? મિલકતનો. ભારતીય પ્રજાસત્તાક રાજ્યના વડા કોણ છે? રાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિ પદ માટેના હોદ્દાની મુદત કેટલા વર્ષની છે? 5 વર્ષની. રાષ્ટ્રપતિના હોદ્દા માટેની મુદત કેટલા વર્ષની છે? 5 વર્ષની. રાષ્ટ્રપતિ રાજીનામાનો પત્ર કોને ઉદ્દેશીને લખે છે? ઉપરાષ્ટ્રપતિને. બંધારણ ઘડાયું ત્યારે કેટલા પરિશિષ્ટો હતા? 8. અને અત્યારે ટોટલ કેટલા પરિશિષ્ટો છે? 12. મિત્રો, આ હતા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. વિડીયો પસંદ આવ્યો અને પાર્ટ 2 જોવા માગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.